ભુજ તાલુકાના દહીસરા ગામમાં ગૌ હત્યા કેસને લઈ તણાવજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। આ મુદ્દે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। આવેદનમાં જણાવાયું છે કે ગૌ હત્યા મામલે કોળી સમાજના કેટલાક યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે, છતાં મુસ્લિમ સમાજના યુવાનોને પણ નિશાન બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ વિવિધ પુરાવા, કોલ ડિટેલ સહિતની વિગત રજૂ કરી હતી અને 4 વિવિધ માંગ એએસપી સમક્ષ મૂકી હતી, જે માંગણી સંદર્ભે પોલીસનો પોઝિટિવ વલણ હોવાનું આગેવાનોએ જણાવી આ ઘટનામાં તેમની જીત થઈ હોવાનો દાવો કર્યો હતો। બંને સમાજના પ્રતિનિધિઓએ ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય અને ન્યાયપૂર્ણ કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં રસ્તા ચક્કાજામ જેવા આંદોલનાત્મક પગલાં લેવામાં આવી શકે છે। આવો આ અંગે વધુ સાંભળીએ મુસ્લિમ समाज युवा अग्रणी शकील समाना शब्दों में। की बात नहीं है उसमें। बात यह है कि कोई भी एक्शन लेने से पहले उसमें कुछ बेसिस मिलता है तो पुलिस उस पर एक्शन इसमें कोई बेसिस पुलिस अपना काम भी कर रहा है। ऐसा नहीं है कि पुलिस काम नहीं कर रहा है या पुलिस खाली बैठा है। आप खुद भी देख रहे हैं, आपको खुद को भी पता है कि તમે તમામ લોકો, કચ્છના તમામ લોકો અને મીડિયા કર્મીઓ જાણી રહ્યા છો કે સમગ્ર જે ઘટના ઘટી છે અને તે બાબતે તમામ મુસ્લિમ સમાજના અને અન્ય સમાજના લોકો દ્વારા સતત આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારબાદ મારા દ્વારા એ બાબતે એક એલાન કરવામાં આવ્યું હતું કે જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે એસપી સાહેબ કચેરીનું ત્યાં કને ઘેરાવ કરશું અને જવાબ માંગશું અને વિથ પ્રૂફ જે અમારી પાસે છે એ સાથે અમે રજૂઆત મૂકશું। તો ક્યાંક ને ક્યાંક અમને આની અંદર એક પોઝિટિવ વલણ સાથે એક અમારી જે પણ માંગણીઓ હતી એ માંગણીઓને સ્વીકાર કરવામાં આવી છે। આ એક જીત છે સમાજના ઇતિહાસની, આ જીત છે સમાજની એકતાની, આ જીત છે સમાજના હરેક વ્યક્તિની જેમણે આ બાબતે આ મેટરમાં અમારું સાથ આપ્યું। આ જીત છે એ તમામ અમનપરસ્ત હિન્દુ ભાઈઓની જે અમારી વહારે ઊભા, જે અમારી સાથે ઊભા, એ રબારી સમાજ હોય, ચાહે પટેલ સમાજ હોય, ચાહે મહેશ્વરી સમાજ હોય, ચાહે જાડેજા સમાજ હોય, એ તમામ લોકો અમારી વહારે ઊભા છે। અને હું એમને પણ વચન આપ્યો છું કે જો કાલે ઉપરવાળું ન કરે આવી કોઈ ઘટના ઘટે છે અને ક્યારે પણ આવી પવિત્ર વસ્તુમાં ક્યારે પણ એવું કોઈ પણ આરોપી તરીકે મુસ્લિમ ધર્મનો વ્યક્તિ હશે તો અમે અમારા હિન્દુ ભાઈઓ સાથે હોશું। અમે આવી ઘટનાઓને કદી ઈચ્છતા નથી અને આવી ઘટનાઓને અમે હંમેશા વખોડીએ છીએ। એ સમાજમાં આવા વ્યક્તિઓને અમે ખુદ બાયકોટ કરશું। આ એક કચ્છની જનતાની, કચ્છની એકતાની જીત થઈ છે, તે બદલ હું કચ્છની તમામ જનતાને આ બદલ આભાર વ્યક્ત કરું છું। એસપી કચેરીમાં જે અમારી જે 4 માંગો હતી લગાતાર કે જે પોલીસ કર્મી જે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો એ માંગણીઓને એનું અમારું પોઝિટિવ જે વલણ એમનું હતું કે જોયું કે કેવી રીતે છે। મેં 18 કોલ ડિટેલ જે આ પોલીસ કર્મીની જે છે એ આ જે આરોપીઓ પકડાય છે એની પાસે છે અને જે ફરિયાદ કરી છે કિરણ કુમારે, આ કિરણ કુમાર દ્વારા એ જે ફરિયાદ કરવામાં આવી છે એની પાસે રાત્રે 1 વાગ્યાથી 1, 2 કે 3 નહીં પૂરેપૂરા 18 કોલ આ આરોપી પાસેથી નીકળ્યા છે એની કોલ ડિટેલમાં। તો ક્યાંક ને ક્યાંક સમાજમાં રોષ છે। એ જ માંગણી અમે ત્યાં કને અંદર મૂકી કે 18 ફોન જે 1 વાગ્યાથી અને તમે જે એફઆઈઆર માં બતાડી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાડિક્શન થઈ રહ્યું છે કે તમે 2:40 બતાડી રહ્યા છો કે ત્યાં ગયા છે 2 વાગે। આ આખું કોન્ટ્રાડિક્શન ઊભું થયું છે। તો ક્યાંક ને ક્યાંક પોલીસની છબી ન ખરડાય, ક્યાંક ને ક્યાંક અમારી જે માંગણીઓ છે એ સાંભળવામાં આવે, આ માંગણીઓને અમારી સ્વીકાર કરવામાં આવી છે। તે બદલ હું તમામ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું।